ચાલો મિત્રો, નવું લેક્ચર શરૂ કરીએ છીએ. લેક્ચર નંબર 4. એમાં આગળનો પોઈન્ટ જોઈએ, બે સદીશોનો ગુણાકાર. અત્યાર સુધી આપણે સદીશોના સરવાળા અને બાદબાકી વિશે અભ્યાસ કર્યો. આગળના જે સ્વાધ્યાય જોયા આપણે, એમાં બે સદીશોનો સરવાળો અને બાદબાકી છે. અન્ય એક બેઝિક પ્રક્રિયાની આપણે આજે ચર્ચા કરીશું. તેને બે સદીશોનો ગુણાકાર કહેવાય છે. આપણને યાદ છે કે બે સંખ્યાઓનો ગુણાકાર એક સંખ્યા છે. બે શ્રેણિકોનો ગુણાકાર પુનઃ એક શ્રેણિક મળે છે. કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરો તો એક સંખ્યા જ મળશે. બે શ્રેણિકોનો પણ ગુણાકાર કરી ચૂક્યા છીએ આપણે, તો એનો ગુણાકાર પણ આપણને શ્રેણિક મળે છે. પરંતુ વિધેયના સંદર્ભમાં વાત કરીએ આપણે તો તેમનો ગુણાકાર બે રીતે કરી શકાય છે. એટલે કે બે વિધેયોનો બિંદુ દીઠ ગુણાકાર અને બે વિધેયોનું સંયોજન. બિંદુ દીઠ ગુણાકાર મતલબ આપણે બે વિધેયોની બેઝિક ક્રિયાઓ જોઈ છે ધોરણ 11માં. બે વિધેયનો સરવાળો, બે વિધેયનો ગુણાકાર, બે વિધેયનો ભાગાકાર અને બે વિધેયની બાદબાકી. અને બે વિધેયનું સંયોજન 12માં જોયું આપણે. આ જ રીતે બે સદીશોનો ગુણાકાર પણ બે પ્રકારે વ્યાખ્યાયિત છે. બે વિધેયોનો ગુણાકાર બે રીતે વ્યાખ્યાયિત કર્યો આપણે, બિંદુ દીઠ ગુણાકાર અને બે વિધેયનું સંયોજન. એમ અહીંયા બે સદીશોનો ગુણાકાર પણ બે રીતે વ્યાખ્યાયિત કરવાનો છે. એટલે કે પહેલો પ્રકાર છે અદિશ કે અંતઃગુણન. એ ગુણાકારનું નામ અદિશ ગુણાકાર છે અથવા અંતઃગુણન છે, અને તેમાં પરિણામ અદિશ સંખ્યા મળે છે. બે સદીશોનો ગુણાકાર કરો તો એ જે છેલ્લે મળે છે એ અદિશ મળે છે. ફરીથી આપણે કહ્યું કે આગળની વાત કરીએ હમણાં કે ભાઈ બે સંખ્યાનો ગુણાકાર હંમેશા સંખ્યા જ મળે. બે શ્રેણિકોનો ગુણાકાર પુનઃ શ્રેણિક જ મળે છે. બે વિધેયનો ગુણાકાર પણ વિધેય મળે છે અને બે વિધેયનું સંયોજન પણ વિધેય મળે છે. પણ બે સદીશોનો ગુણાકાર અહીંયા અદિશ મળે છે પહેલા પ્રકારમાં. અને બીજા પ્રકારમાં એનું નામ છે સદિશ ગુણાકાર અથવા બહિર્ગુણન. અને આ ગુણાકારમાં પરિણામ સદિશ મળે છે. પહેલો પ્રકાર જે અદિશ કે અંતઃગુણન છે, એમાં બે સદિશનો તમે ગુણાકાર કરો તો તમને અદિશ સંખ્યા મળે છે. અને બીજા પ્રકારમાં તમે સદિશ ગુણાકાર મતલબ બહિર્ગુણન કરો તો એના પરિણામ સ્વરૂપ આપણને સદિશ મળે છે. બે અલગ પ્રકારના ગુણાકાર છે. અને આ વિભાગમાં આપણે આ બે પ્રકારના ગુણાકારોની ચર્ચા કરવાની છે. એમાં આ લેક્ચરમાં આપણે અંતઃગુણનની વાત કરવાની છે. પહેલા પ્રકારનો ગુણાકાર જે છે અદિશ ગુણાકાર અથવા અંતઃગુણન, એની આપણે વાત કરવાની છે. અને હા, એક ઉપરની એક વાત કરી લઈએ આપણે કે ખરેખર વિધેયોનું સંયોજન એ ગુણાકાર ન કહેવાય, પણ આપણે ઉપર લખ્યું છે કે ભાઈ આ પ્રકારે બે વિધેયનો ગુણાકાર આ રીતે શક્ય છે, પણ એ તો વિધેયોનું સંયોજન છે, એ ગુણાકાર નથી. એ નોંધ તરીકે આપણે સ્વીકારીએ છીએ. ચલો આગળનો પોઈન્ટ, બે સદીશોનું અદિશ અથવા તો અંતઃગુણન. ઇંગ્લિશમાં એને ઇનર પ્રોડક્ટ અથવા ડોટ પ્રોડક્ટ કહેવાનો છે. ચલો એની વ્યાખ્યા આપીએ. બે શૂન્યેતર સદીશો, સદીશ એ અને સદીશ બીનો અદિશ ગુણાકાર એ સદીશ એ ડોટ સદીશ બી બરાબર માનાંકમાં સદીશ એ અને માનાંકમાં સદીશ બી કોસ થીટા દ્વારા વ્યાખ્યાયિત થાય છે. બરાબર, આ જે છે એ બે સદીશો છે અને વચ્ચે ડોટ મૂક્યો છે, એટલે બેનો અદિશ ગુણાકાર છે. તો એના પરિણામ સ્વરૂપ આપણને આ જવાબ મળવાનો છે. એ આપણે અહીંયા સ્વીકાર લઈએ છીએ. માનાંકમાં એ સદીશ, માનાંકમાં બી સદીશ, કોસ થીટા. હા, અહીંયા થીટા શું છે તો એ લખી દઈએ કે અહીં થીટા એ સદીશ એ અને સદીશ બી વચ્ચેનો ખૂણો છે. અને જ્યાં થીટાનું મૂલ્ય 0 અથવા પાઈ અથવા એની વચ્ચે છે. જો સદીશ એ બરાબર 0 સદીશ અથવા બી બરાબર 0 સદીશ, તો થીટા આપણને મળવાનો નથી, અવ્યાખ્યાયિત થવાનો. કેમ? થીટા શું છે? બે સદીશ વચ્ચેનો ખૂણો. પણ એકાદો સદીશ 0 સદીશ હોય તો ખબર છે કે ભાઈ એ ખૂણો મળવાનો નથી. આ કિસ્સામાં આપણે એ સદીશ ડોટ બી સદીશ બરાબર 0 લઈએ છીએ. આમાંથી મળશે જ આપણને, કારણ કે સદીશ કોઈ પણ બેમાંથી એકાદો 0 હશે તો અહીંયા 0 આવશે. 0 આખા ગુણાકારમાં 0 જ થવાનો છે. બરાબર છે? ઓકે, ચલો હવે આ અદિશ ગુણાકારના કેટલાક અવલોકનો જોઈએ છે. અવલોકનો, ચલો પહેલું અવલોકન લઈએ છીએ આપણે કે બે સદીશનો અદિશ ગુણાકાર એક વાસ્તવિક સંખ્યા છે.
એ સદીશ નથી મળતો, એક સંખ્યા મળે છે. બીજું અવલોકન આ છે, ધારો કે સદીશ એ અને સદીશ બી શૂન્યેતર સદીશો હોય, મતલબ શૂન્ય ના હોય એવા સદીશો છે, અને બંનેનો ડોટ પ્રોડક્ટ શૂન્ય થાય છે, તો અને તો જ એ સદીશ અને બી સદીશ પરસ્પર લંબ છે. મતલબ આ રીતે ફરીથી લખીએ તો કે જો એ સદીશ ડોટ બી સદીશ બરાબર શૂન્ય, ડબલ ઇમ્પ્લાઇઝ સદીશ એ લંબ સદીશ બી છે. ચલો અવલોકન 3 જ લખીએ છીએ. જો થીટા બરાબર 0 તો સદીશ એ ડોટ સદીશ બી બરાબર માનાંકમાં એ સદીશ માનાંકમાં બી સદીશ. આમ તો શું છે કે સદીશ એ ડોટ સદીશ બીનું સૂત્ર શું હતું? તો માનાંકમાં એ સદીશ માનાંકમાં બી સદીશ ઇન્ટુ કોસ થીટા. નહીં, કોસ થીટા હતો, યાદ કરો. હવે થીટાની જગ્યાએ 0 એટલે કોસ થીટા 1 થઈ જશે, એટલે લખ્યો નથી. બરાબર છે, સરળ વસ્તુ છે. અને વિશેષમાં એટલે ખાસ કેસમાં તમે આમ પણ લખી શકો, હું બીની જગ્યાએ એ જ લખું છું, તો અહીંયા પણ બીની જગ્યાએ એ થાય, એટલે માનાંકમાં એ ગુણ્યા માનાંકમાં એ, એટલે માનાંકમાં એનો સ્ક્વેર. આપણે એટલે આને યાદ રાખવાનો છે કે ભાઈ સદીશ એનો સદીશ એ સાથેનો જ ડોટ પ્રોડક્ટ બરાબર શું થાય? તો માનાંકમાં એનો સ્ક્વેર થશે. ફરીથી માનાંકમાં એનો સ્ક્વેર થશે. બરાબર છે. અને બંને એકના એક સદીશ છે, તો એમની વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 0 થવાનો. ઓકે, અવલોકન 4 નોંધીએ છીએ. જો થીટા બરાબર પાઈ, મતલબ પરસ્પર વિરુદ્ધ દિશામાં આવશે ને. થીટા બરાબર પાઈનો મતલબ શું? આપણે કહ્યું કે થીટા એ બે સદીશ વચ્ચેનો ખૂણો છે. ધારો કે આ સદીશ એ બાર છે, સદીશ એ છે, અને આ સદીશ બી છે. હવે એમની વચ્ચેનો ખૂણો એટલે આ થીટા. હવે જ્યારે બંને સમાન સદીશ હોય, મતલબ સદીશ એ અને ફરથી પાછો સદીશ એ, તો એમની વચ્ચેનો ખૂણો 0 આવશે. પણ જ્યારે બંને વચ્ચેનો ખૂણો પાઈ હોય, મતલબ સદીશ એ આ રીતે આવશે અને સદીશ બી આ રીતે આવશે, તો એમની વચ્ચેનો ખૂણો આ પાઈ છે એમ કીધું એમાં. ચલો, થીટા બરાબર પાઈ હોય તો સદીશ એ ડોટ સદીશ બી બરાબર માઇનસ આ થશે. કેમ? સૂત્ર શું કીધું આપણે? સદીશ એ ડોટ સદીશ બી બરાબર માનાંકમાં સદીશ એ માનાંકમાં સદીશ બી કોસ થીટા. હવે થીટાની જગ્યાએ પાઈ મૂકો એટલે કોસ થીટા બરાબર કેટલા? -1. પાઈ મૂકશો એટલે માઇનસ અહીંયા આવશે ને આપણી પાસે. બસ એ રીતે લખ્યું છે. વિશેષમાં એટલે ખાસ કિસ્સામાં તમે બીની જગ્યાએ બી સદીશની જગ્યાએ માઇનસ એ સદીશ લખો, કારણ કે એક સદીશ એ સદીશ આપણે આ બાજુ લખ્યો તો માઇનસ એ સદીશ આ બાજુ આવે ને, કારણ કે પાઈ ખૂણો કયા કયા સદીશ વચ્ચે? વિરોધી સદીશ વચ્ચે. એટલે બીની જગ્યાએ તમે માઇનસ એ સદીશ લખો તો બરાબર આવું થશે, માઇનસ માનાંકમાં એ સદીશનો વર્ગ આવશે. ચલો, 5મું અવલોકન. અવલોકનો 2 અને 3ના સંદર્ભમાં, આ બીજું અને ત્રીજું અવલોકન લીધું એના સંદર્ભમાં પરસ્પર લંબ એકમ સદીશો આઈ, જે અને કે. આગળ જોઈ ગયા પરસ્પર લંબ સદીશો છે. આઈ સદીશ એ એક્સ અક્ષની ધન દિશા તરફનો એકમ સદીશ છે, જે સદીશ એ વાય અક્ષની ધન દિશા તરફનો એકમ સદીશ છે, અને કે સદીશ મતલબ કે કેરેટ એ ઝેડ અક્ષની ધન દિશા તરફનો એકમ સદીશ છે. એટલે ત્રણેય પરસ્પર લંબ છે. ને પરસ્પર લંબ છે તો અવલોકન 2માં નોંધ્યું આપણે કે પરસ્પર લંબ હોય તો બંને સદીશનો ડોટ પ્રોડક્ટ 0 થાય છે, અને સદીશ એ ડોટ સદીશ એ બરાબર માનાંકમાં સદીશ એનો સ્ક્વેર થાય છે. જો લખીએ છીએ આપણે કેરેટ આઈ ડોટ કેરેટ આઈ એટલે માનાંકમાં કેરેટ આઈનો વર્ગ, પણ આઈનો માનાંક બરાબર શું થાય? 1. યાદ કરો જરા, માનાંકમાં જેનો વર્ગ પણ માનાંકમાં જે બરાબર 1 થાય, એટલે આ બધા 1 જ છે. એટલે આઈ ડોટ આઈ 1, જે ડોટ જે પણ 1, કે ડોટ કે પણ 1 થશે. અને પરસ્પર લંબ હોવાને કારણે તમે આ લખી શકશો આઈ કેરેટ ડોટ જે કેરેટ અથવા જે કેરેટ ડોટ કે કેરેટ અથવા કે કેરેટ ડોટ આઈ કેરેટ બરાબર 0. પરસ્પર લંબ છે એટલા માટે. આ અવલોકન 5મું છે આપણું. ચલો, અવલોકન 6થું મહત્વનું છે. બે શૂન્યેતર સદીશો એ સદીશ અને બી સદીશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોસ થીટા બરાબર આ આવશે.
આ સૂત્ર ઉપરથી cos થીટાને કરતા બનાવો એટલે આ નીચે જશે આના છેદમાં, એટલે ખૂણો થીટા હોય તો cos થીટા બરાબર આવું થશે, a સદિશ ડોટ b સદિશ ભાગ્યા માનાંકમાં a સદિશ માનાંકમાં b સદિશ. એટલે એ થયો મતલબ કે આ બંને સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો આ થીટા શોધવાનું સૂત્ર છે, અથવા એને આમ પણ લખી શકાય. સૂત્ર ક્યાંથી લાવ્યા ભાઈ? આમાંથી, ડોટ પ્રોડક્ટમાંથી cos થીટાને કરતા બનાવ્યો એટલે આ છેદમાં આવશે ને, બસ એ રીતે છે. આ આપણું છઠ્ઠું અવલોકન છે. અને છેલ્લું સાતમું અવલોકન એ કે અદિશ ગુણાકાર સમક્રમી છે. મતલબ a સદિશ ડોટ b સદિશ લખો કે પછી ઉલટા સુલટી કરો, એના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. ચાલો ત્યારે હવે આગળની વાત કરીએ છીએ આપણે અદિશ ગુણાકારના બે મહત્વના ગુણધર્મો. ગુણધર્મ 1, અદિશ ગુણાકારનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. આ સરવાળો છે એનો a સદિશ સાથે ડોટ પ્રોડક્ટ મતલબ અદિશ ગુણાકાર છે તો આ રીતે લેવાનો છે, a ડોટ b સદિશ વત્તા a ડોટ c સદિશ. બરાબર છે. હવે ગુણધર્મ 2 જુઓ. કોઈ પણ બે સદિશો a અને b અને કોઈ પણ અદિશ સંખ્યા લેમડા માટે, આ બંને સદિશો છે કોઈ પણ અને આ સંખ્યા છે કોઈક, એના માટે તમે આ રીતે લખી શકો. મતલબ a સદિશ સાથે લેમડા ગુણાયેલો હોય તો આ લેમડાને તમે b સાથે ગુણી શકો, દેખાય છેલ્લે, અને બેની બહાર પણ લખી શકો આ રીતે. બરાબર છે. આ સંખ્યા આ રીતે ગુણી હોય તો આ રીતે કોઈ પણ પ્રકારે તમે એને ગુણી શકો. ચાલો આગળ જોઈએ છીએ. જો a સદિશ બરાબર એના આ રીતે ઘટકો હોય ને b સદિશ બરાબર આ રીતે ઘટકો હોય તો સદિશ a ડોટ સદિશ b બરાબર આ થાય છે. બહુ સરળતાથી ચકાસી શકાય, છોકરાઓ ચકાસવું હોય તો બહુ સરળ છે. a સદિશ ડોટ b સદિશ બરાબર આ મૂલ્ય આવશે. આની સાથે તમે આનો ડોટ પ્રોડક્ટ કરો તો આગળ જોઈ ગયા આપણે એ પ્રકારે કે ભાઈ i ને ગુણ્યા i એટલે 1 થવાનો છે, i ને j તો 0 થવાનો છે, એટલે કે આટલા જ પદો રહેશે એમાં. એટલે a સદિશ ડોટ b સદિશ બરાબર આવો ગુણાકાર થશે. આપણે એને પણ યાદ રાખવાનો છે. બરાબર. આ મહત્વનો પોઈન્ટ છે. a સદિશ ડોટ b સદિશ બરાબર a1 ગુણ્યા b1, a2 ગુણ્યા b2, a3 ગુણ્યા b3. કેમ? કારણ કે k ગુણ્યા k એટલે 1 થવાનો છે. ડોટ પ્રોડક્ટ હમણાં કર્યું ને આગળ આપણે, અને એ સિવાય તો 0 થવાનો. i સાથે તમે જે કરશો, i સાથે k લેશો તો 0 થવાના છે, એટલે એ પદો નીકળી જશે. માત્ર આ જ રહેશે, a1 સાથે b1, a2 સાથે b2, a3 સાથે b3 રહેશે ડોટ પ્રોડક્ટમાં. બરાબર છે. ચલો આગળનો પોઈન્ટ, મહત્વનો પોઈન્ટ છે આપણા માટે. રેખા પર સદિશનો પ્રક્ષેપ. વ્યાખ્યા થોડી અટપટી છે પણ તમે યાદ રાખવા પ્રયત્ન કરશો તો સરળ છે. વ્યાખ્યાનો બહુ ઉપયોગ નથી, એના સૂત્રનો ઉપયોગ છે. જોઈએ છે, પહેલાં વ્યાખ્યા જોઈએ છે. ધારો કે સદિશ AB એ રેખા L દ્વારા દર્શાવાતી એક રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા ખૂણો બનાવે છે. હવે આગળ જેનું માન સદિશ AB અને માનાંકમાં cos થીટા, એટલે માનાંકમાં સદિશ AB અને માનાંકમાં cos થીટા હોય અને જેની દિશા અનુક્રમે cos થીટા ધન હોય કે ઋણ હોય તે અનુસાર Lની દિશા કે તેની વિરુદ્ધ દિશા હોય તેવા સદિશ P ને સદિશ ABનો L પરનો પ્રક્ષેપ સદિશ કહે છે. ફરીથી સમજીએ. જો આવું કહ્યું છે કે આપણે P સદિશને પ્રક્ષેપ સદિશ કીધો તો પહેલાં તો Pનું માન આટલું હોવું જોઈએ, સદિશ ABનું માન અને cos થીટાનું માન. આ થીટા શું છે? તો સદિશ AB એ રેખા L સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલો ખૂણો છે. અને બીજું કે આની દિશા કઈ છે? તો cos થીટા ધન હોય તો રેખાની દિશા, અને cos થીટા ઋણ હોય તો રેખાની વિરુદ્ધ દિશા. એ પ્રકારે લેવાનું છે. હું શું કહું છું, જો જરા આકૃતિ સમજીએ આપણે. ચલો આકૃતિ સમજતા પહેલાં બીજી એક લીટી લઈ લઈએ. હજુ તેના માન મતલબ P સદિશનું માન ને દિશાયુક્ત રેખા L પરનો સદિશ AB નો પ્રક્ષેપ કહે છે.
આને પ્રક્ષેપ સદિશ કહેવાનો છે. પી સદિશ જે છે એને પ્રક્ષેપ સદિશ અને એના માનને પ્રક્ષેપ. ફરીથી આ પ્રક્ષેપ સદિશ છે અને આ પ્રક્ષેપ સદિશનું માન એટલે પ્રક્ષેપ પોતે. પ્રક્ષેપનો અર્થ મતલબ પડછાયો. જોઈએ, જો આકૃતિથી વધારે સમજવા પડશે તમને. પહેલી આકૃતિ બનાવું છું. આ દોરી છે, રેખા એલ છે. આ જે છે સદિશ એ બી છે. અહીંયા બી છે અને અહીંયા એ છે આપણી પાસે. એટલે સદિશ એ બી એનો એલ પરનો પડછાયો એટલે આ. એટલે આને આપણે પી સદિશ કહેવાનો છે. એથી તે આટલા સુધીનો એ રહ્યો. આ ખૂણો થીટા છે. રેખા એલ પર એ બી સદિશે ઘડિયાળના વિરુદ્ધ દિશામાં બનાવેલો ખૂણો થીટા. બરાબર છે? ઓકે, મેં આ લંબ દોર્યો છે, આ કાટખૂણો છે. તો આ ખૂણો થીટા છે. આ શું છે? તો એ બી સદિશનું માન છે. તો કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય. એટલે કોસ થીટા બરાબર પી સદિશ. આપણે આ સદિશનું માન જોઈશે, સોરી, માનાંકમાં પી સદિશ. આ માપ છે. ફરીથી બાજુનું માપ એટલે એનું માનાંક ભાગ્યા માનાંકમાં એ બી સદિશ. ચલો આના બદલે લઈ લઈએ છીએ. હવે બંને માનાંક છે એટલે ધન જ લેવો જોઈએ, એટલે આ માનાંક જ આવશે. એટલે આના બદલે લઈએ એટલે માનાંકમાં પી સદિશ બરાબર માનાંકમાં એ બી સદિશ માનાંકમાં કોસ થીટા. બસ એ જ કહ્યું છે. જુઓ જરા, જે તમે પ્રક્ષેપ સદિશ લો છો એનું માન આટલું હોવું જોઈએ. જોઈ શકાય છે એટલું માન આવે છે આપણી પાસે. હવે આ પી સદિશની દિશા કઈ લેવાની? તો એલની દિશા. આ એલની દિશા મેં અહીંયા આપી છે રહીએ. તો આ જ દિશા આવશે. ક્યારે? જ્યારે કોસ થીટા ધન હોય ત્યારે. હજુ બીજી આકૃતિ બનાવું છું. જુઓ જરા. ચલો જુઓ, આકૃતિ બનાવી બીજી મેં. એમાં આ ખૂણો થીટા છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આ ખૂણો બનાવ્યો. હવે આ થીટા તો 90થી મોટો, એટલે કોસ થીટા કેવો થવાનો? ઋણ થવાનો. આ રેખા એલની દિશા છે, આ બાજુની. પણ જ્યારે કોસ થીટા ઋણ હોય ત્યારે દિશા આ બાજુની આવશે. એટલે આ પોતે પી સદિશ છે. આ એ છે, અહીંયા બી છે, એટલે એ બી સદિશ. અહીંથી માંડીને એમ સુધીનો આ પી સદિશ છે. એથી એમ સુધીનો. હવે એથી એમ સુધીનું માપ કેટલું થાય? એમ બરાબર શું થાય લખવું હોય તો? માનાંકમાં પી સદિશ થાય ને ભાઈ. આ માપ કેટલું થાય? માનાંકમાં એ બી સદિશ. એટલે અહીંયા થીટાનું મૂલ્ય 90થી મોટું છે, મતલબ કોસ થીટા ઋણ છે. તો એલની દિશાની વિરુદ્ધ દિશા આવે, જોઈ શકાય છે. પી સદિશની દિશા આ બાજુની આવશે. ફરીથી હમણાં મેં તમને શું કીધું? પ્રક્ષેપ એટલે શું? તો સદિશ એ બીનો એલ પર પડછાયો. તમે ઉપરથી પ્રકાશને ફેંકો તો એ બીનો પડછાયો એલ ઉપર આટલો પડશે, એથી એમ સુધીનો. બસ એ જ પ્રક્ષેપ. ચલો ત્રીજી આકૃતિ લઈએ છીએ. એ આ પ્રકારે આવશે. થીટા હજુ મોટો બનશે એટલે ફરીથી પાછો કોસ ઋણ આવશે. ત્યાં પણ જોઈ શકાય છે કે એલની દિશા આ બાજુની છે, પણ આ પી છે આપણો આરોએ. આ નીચેથી પ્રકાશ ફેંકવાનો છે અને આ પડછાયો પડે એલ પરનો. એલ પરનો પડછાયો લેવાનો, નીચેથી ફેંકો આપણી પાસે. એટલે ત્યારે દિશા ફરતી પાછી એલથી વિરુદ્ધ આવશે. એમ જ કહ્યું છે ને, કોસ થીટા ધન હોય કે ઋણ હોય તે અનુસાર એલની દિશા કે તેની વિરુદ્ધની દિશા હોય છે. કોની? સદિશ પીની. સદિશ પી શું છે? સદિશ એ બીનો એલ પરનો પ્રક્ષેપ સદિશ છે. ફરીથી સદિશ પી શું છે? તો સદિશ એ બીનો રેખા એલ પરનો પ્રક્ષેપ સદિશ છે. અને હા, સદિશ પીનું માન કેટલું હોવું જોઈએ? માનાંકમાં એ બી સદિશ માનાંકમાં કોસ થીટા જેટલું. આ થીટા શું છે? તો સદિશે રેખા એલ સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલો ખૂણો છે. ચલો ચોથી આકૃતિ. બરાબર, પહેલા આટલો ખૂણો, પછી એનાથી વધાર્યો, પછી એનાથી વધારે, હવે સૌથી વધારે એટલે આટલેથી આટલો. આ તો ચરણ 4માં આવશે. ચરણ 4માં કોસ ધન થશે એટલે જો ફરતી પાછી દિશા બદલાઈ ગયાની એલની દિશામાં આવશે. એટલે જો કોસ ધન હશે તો એલની દિશામાં, કોસ ઋણ હશે તો એની વિરુદ્ધ દિશામાં. આ દેખાય છે આપણને. બરાબર છે? એ પ્રકારે પ્રક્ષેપની દિશા આપણને મળશે. ચલો હવે અવલોકન લઈએ છીએ આના પણ. પ્રક્ષેપના પણ કેટલાક અવલોકન લઈએ. પહેલું અવલોકન, જો પી કેપ
એ રેખા એલ પરનો એકમ સદિશ હોય તો સદિશ એનો રેખા એલ પરનો પ્રક્ષેપ એ સદિશ ડોટ પી કેપ દ્વારા મળે છે. બહુ સરળ છે. કેવી રીતે જુઓ સમજી લઈએ કે ધારો કે આ સદિશ બી છે રેખા એલના બદલે, અને આ સદિશ આપણી પાસે એ છે. આ ખૂણો થીટા છે. હવે અહીંથી હું લંબ દોરીશ એટલે આ પ્રક્ષેપ આવશે, આટલેથી આટલા સુધીનો પ્રક્ષેપ પી. એટલે એનું માન, પ્રક્ષેપનું માન આપણે આ કીધું એ પ્રકારે એ બી સદિશ મતલબ આ એ સદિશ અને કોસ થીટાનો માનાંક, માનાંકમાં કોસ થીટા. હવે અહીંયા હું શું કરું છું તે અંશ અને છેદને ઉપર નીચે માનાંકમાં બી વડે ગુણું છું, માનાંકમાં બી સદિશ વડે ગુણું છું. એટલે આવું થશે માનાંકમાં બી સદિશ. પણ આ ઉપરનો ભાગ જુઓ જો શું આવશે, સદિશ એ અને સદિશ બી નો ડોટ પ્રોડક્ટ. બરાબર જુઓ જરા, ડોટ પ્રોડક્ટની વ્યાખ્યા હમણાં જ જોઈએ આપણે. એની વ્યાખ્યા શું હતી કે એ સદિશ ડોટ બી સદિશ બરાબર માનાંકમાં એ સદિશ માનાંકમાં બી સદિશ અને કોસ થીટા. અહીંયા તમે માનાંક નહીં લખો ચાલશે, કારણ કે આ માનાંક છે ને એટલે ધન જ હશે કોસ થીટા, તો જ આ માનાંક ના થાય. એટલે આ આવશે ને છેદમાં માનાંકમાં બી સદિશ બરાબર એ સદિશ ડોટ બી સદિશ ભાગ્યા આ કોઈક સંખ્યા છે. માનાંક એટલે કોઈક સંખ્યા. અને આ તો સૂત્ર યાદ કરો કોનું છે, બીની દિશામાં એકમ સદિશ મતલબ બી કેરેટનું સૂત્ર છે. એટલે સૂત્ર શું થયું પ્રક્ષેપનું, તો એ સદિશ ડોટ બી કેરેટ. મેં અહીંયા બી સદિશ લીધો છે, એણે કયો લીધો છે એલ પરનો એકમ સદિશ પી. તો અહીંયા શું છે, એ જ છે ને, બી પરનો એકમ સદિશ બી છે. ફરીથી બી પરનો એકમ સદિશ બી છે. બરાબર. એટલે આ સૂત્રથી આપણે આ સૂત્રને યાદ રાખવાનું છે કે સદિશ એનો રેખા એલ પરનો પ્રક્ષેપ, એટલે આ સદિશ એનો રેખા એલ બદલે બી સદિશ આપ્યું હોય તમને, તો સદિશ એનો રેખા બી પરનો બી સદિશ પરનો પ્રક્ષેપ એટલે શું, તો એ સદિશ ડોટ બી કેરેટ. સમજાયું? ઓકે. ચલો બીજો અવલોકન. સદિશ એ નો અન્ય સદિશ બી પરનો પ્રક્ષેપ એ સદિશ ડોટ બી કેરેટ અથવા એ સદિશ ડોટ બી કેરેટ એટલે શું, બી સદિશ ભાગ્યા એનું માનાંક, અથવા આ માનાંકને 12 લખો, આ રીતે પણ લખી શકાય. બરાબર. બીજું ન સમજાય તો કંઈ નહીં, ખાલી આટલું યાદ રાખો, સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપનું સૂત્ર આ લખો અથવા આ લખો અથવા આ લખો, ત્રણમાંથી કોઈ પણ. ચાલો ત્રીજું અવલોકન. જો થીટા બરાબર 0 મતલબ આ થીટા બરાબર 0, તો સદિશ એ બીનો પ્રક્ષેપ એના ઉપર જ આવશે ને, એ પોતે જ આવશે, એ પોતે જ થશે. અને જો થીટા બરાબર પાઈ, તો સદિશ એ બીનો પ્રક્ષેપ સદિશ બી એ થશે. એના ઉલટા આપણે કહ્યું કે આટલી થીટા જે છે પાઈ થઈ જાય તો આ સદિશ આના પર પડશે ને. આપણી પાસે સદિશ એ બી એની વિરુદ્ધ દિશામાં બી એ સદિશ આવશે આપણી પાસે. જો તમે થીટા પાઈ લઈ લો તો ફરતી થીટા બરાબર 0, તો એ બીનો પ્રક્ષેપ એ પોતે જ, અને જો થીટા બરાબર પાઈ હોય તો એ બી સદિશનો પ્રક્ષેપ સદિશ બી એ થશે. કેમ? કારણ કે આની દિશા ઋણ આવશે, અને એ બી સદિશ આગળ તમે માઇનસ લગાવો તો બરાબર શું થાય, બી એ સદિશ આવે આપણી પાસે. સમજાયું? બરાબર છે. ચલો ચોથું અવલોકન. જો થીટા બરાબર π/2 બરાબર, અથવા થીટા બરાબર 3π/2, આ થીટા છે એ π/2 એટલે આ એ બી ઊભો થઈ જાય, અથવા 3π/2 એટલે મતલબ અહીંથી આ નીચે તરફ ઊભો થઈ જાય આ તરફ, તો એનો પ્રક્ષેપ કેવો થવાનો? 0. કારણ કે ઊભી રેખા પર તમે પડછાયો પાડો, ઉપરથી પ્રકાશ ફેંકો તો એનો પડછાયો મળવાનો નથી. બપોરના 12 વાગે કોઈ પડછાયો ન મળે એ પ્રકારે, તો એ બીનો પ્રક્ષેપ સદિશ 0 થાય છે. એ જરા ધ્યાનમાં લેવાનું છે. ચલો એક હવે છેલ્લી નોંધ લઈ લઈએ છે, અને છેલ્લી નોંધ આ પ્રકારે છે.
માનાંકમાં એ સદીશ કોસ આલ્ફા, માનાંકમાં એ સદીશ કોસ બીટા અને માનાંકમાં એ સદીશ કોસ ગેમા એ અનુક્રમે અક્ષો OX, OY અને OZ પર સદીશ એના પ્રક્ષેપો છે. કોસ આલ્ફા, આલ્ફા એ શું છે યાદ કરો જરા, સદીશ એનો દિક ખૂણો છે. આ બીજો દિક ખૂણો. જ્યારે અક્ષો પરના તમને પ્રક્ષેપો કયા છે કોઈ સદીશના તો આ લખવાના છે. એટલે કે સરળતાથી કહીએ તો A1, A2 ને A3 એ અક્ષો પરના પ્રક્ષેપો છે. એટલે કે આ રીતે કે એ સદીશ બરાબર આ પ્રકારે છે, A1 I કેરેટ, A2 J કેરેટ અને A3 K કેરેટ. તો હવે સદીશ એનો OX પરનો પ્રક્ષેપ શું તો A1, સદીશ એનો OY પરનો પ્રક્ષેપ શું તો કે A2. તમે શોધી શકો. આ સદીશ એ છે ધારો કે, અને આ OX છે. તો વાસ્તવમાં સદીશ એનો OX પરનો પ્રક્ષેપ એટલે શું? તમે OX દિશાનો એકમ સદીશ લઈ લો, ડોટ I કેરેટ, આપણે પહેલું અવલોકન, ફરીથી પહેલું અવલોકન. આ બેનો ડોટ પ્રોડક્ટ શું થાય આપણે જાણીએ છીએ કે ભાઈ એ સદીશ એટલે શું તો કે A1 I કેરેટ વત્તા A2 J કેરેટ વત્તા A3 K કેરેટ ડોટ I કેરેટ. ચલો ગુણાકાર કરો તો A1 I કેરેટ ડોટ I કેરેટ, A2 J કેરેટ ડોટ I કેરેટ અને A3 K કેરેટ ડોટ I કેરેટ. પણ આ ઝીરો ના પણ ઝીરો થાય, આગળ જોઈ ગયા આપણે. અને આની જગ્યાએ શું થવાનું, માનાંકમાં I કેરેટનો વર્ગ, પણ I કેરેટ તો 1 થાય ને, ખબર છે આપણે, આનું માનાંક 1 થાય છે એટલે બરાબર A1 આવશે અહીંયા. બરાબર છે. OX પરનો પ્રક્ષેપ એટલે OX ની દિશાના એકમ સદીશ પરનો પ્રક્ષેપ લેવાનો ને. એ પ્રકારે OY પરનો પ્રક્ષેપ એટલે એની દિશાનો એકમ સદીશ કયો આવે એટલે એ સદીશ ડોટ J કેરેટ આવે એનો પ્રક્ષેપ. એટલે એના ઘટકો જ આવશે. એ સદીશના ઘટકો એ પોતે અનુક્રમે અક્ષો પરના પ્રક્ષેપો છે. ખરેખર તો આમ લખી શકાય કે અનુક્રમે આ A1, A2 ને A3 એ અનુક્રમે X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ પર સદીશ એના પ્રક્ષેપો છે. ઉપરાંત જો સદીશ એ એકમ સદીશ હોય તો તમે એ સદીશને આમ પણ લખી શકો દિક કોસાઇનના સ્વરૂપે. હા, એ પોતે એકમ સદીશ હોય તો જ લખવાનું છે આ રીતે. એ સદીશ બરાબર કોસ આલ્ફા I કેરેટ વત્તા કોસ બીટા J કેરેટ વત્તા કોસ ગેમા K કેરેટ છે. આપણને ખબર જ છે કે ભાઈ એ સદીશ એકમ સદીશ હોય તો I નો સહગુણક કોસ આલ્ફા, J નો સહગુણક કોસ બીટા અને K નો સહગુણક કોસ ગેમા છે. હા, દિક કોસાઇન શોધવા માટે એ તો કરીએ છીએ આપણે. સદીશ એની દિશાનો એકમ સદીશ શોધીએ છીએ, પછી આ 3 ઘટકો છે એના દિક કોસાઇન છે. આ પોતે જ એકમ સદીશ એટલે આ પોતે દિક કોસાઇન છે. બરાબર, નવું કશું નથી આમાં. છેલ્લે ખાલી આ એક લીટી નવી છે, વ્હાઇટ કલરમાં છે, એક લીટી નવી છે આપણા માટે. બરાબર છે. ઓકે, ચાલો હવે સ્વાધ્યાય લઈએ છીએ આગળનું 10.3. ચાલો પહેલા દાખલો લઈએ છીએ. બે સદીશો A અને B ના માન અનુક્રમે √3 અને 2 હોય તથા સદીશ A ડોટ સદીશ B બરાબર √6 આપેલ હોય તો તે સદીશ વચ્ચેનો ખૂણો શોધો. શોધીએ છીએ, સરળ છે. ધારો કે માગેલ ખૂણો થીટા છે. માગેલ ખૂણો થીટા છે તો માટે સૂત્ર આપણે જાણીએ છીએ એ પ્રકારે. માટે કોસ થીટા બરાબર સદીશ A ડોટ સદીશ B ભાગ્યા માનાંકમાં સદીશ A માનાંકમાં સદીશ B. ચલો બરાબર. A બાર ડોટ B બાર આપણને A સદીશ ડોટ B સદીશ આપ્યો છે √6, અનુમાન આપ્યું છે આપણને √3 અને આપણી પાસે છે 2. ચલો √3 જશે આમાંથી એટલે બરાબર આવશે અહીંયા √2 ભાગ્યા 2 એટલે કે 1/√2. હવે કોસ થીટા 1/√2 ક્યારે થાય કે જ્યારે થીટા બરાબર π/4 હોય ત્યારે. માગેલો ખૂણો π/4 છે માટે તે સદીશો વચ્ચેનો ખૂણો π/4 છે.
બરાબર છે. ઓકે, દાખલા નંબર 2 જોઈએ છે. સદીશો આ અને સદીશો આ વચ્ચેનો ખૂણો શોધો. પહેલાં તો બંનેને નામ આપી દેવાના. ધારો કે એ સદીશ બરાબર આઈ કેરેટ -2 જે કેરેટ +3 કે કેરેટ અને સદીશ બી બરાબર 3i કેરેટ -2 જે કેરેટ +k કે કેરેટ. હવે આ બંનેના માનાંક અને ડોટ પ્રોડક્ટ. અહીં માનાંકમાં એ સદીશ બરાબર તો √ આઈ જે કેના સહગુણકના વર્ગોનો સરવાળો એટલે 1 + 4 + 9 એટલે √14. ચલો માનાંકમાં બી સદીશ બરાબર તો વર્ગમૂળમાં 9 + 4 + 1 એટલે બરાબર √14. વળી બંનેનો ડોટ પ્રોડક્ટ સદીશ એ ડોટ સદીશ બી બરાબર ડોટમાં યાદ છે આપણને આઈના સહગુણકોનો ગુણાકાર એટલે 1 × 3 એટલે 3, પછી આ બેનો ગુણાકાર -2 × -2 એટલે +4, 3 × 1 એટલે +3, 3 ને 3 6 ને 4 10. ચલો હવે માગેલ ખૂણો થીટા હોય તો હવે માગેલ ખૂણો થીટા હોય તો સૂત્ર શું કીધું આપણે? cos થીટા બરાબર એ સદીશ ડોટ બી સદીશ ભાગ્યા મોડ એ સદીશ મોડ બી સદીશ. એટલે માટે cos થીટા બરાબર ડોટ પ્રોડક્ટ 10 છેદમાં √14 અને √14 એટલે 10/14 એટલે 5/7. therefore થીટા બરાબર cos ઇન્વર્સ 5/7 બરાબર છે. ઓકે, ચલો દાખલા નંબર 3 લઈએ છે. સદીશ આઈ કેરેટ -જે કેરેટ નો સદીશ આઈ કેરેટ +જે કેરેટ પરનો પ્રક્ષેપ શોધો. શોધીએ છે. આપણને સૂત્ર યાદ હોવું જોઈએ આનું. પહેલાં બંનેને સદીશ ધારી લઈએ છે, મતલબ સંકેત ધારી લઈએ છે. ધારો કે સદીશ એ બરાબર આઈ કેરેટ -જે કેરેટ અને સદીશ બી બરાબર આઈ કેરેટ +જે કેરેટ. હવે સદીશ એનો સદીશ બી પરનો પ્રક્ષેપ સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. હવે સદીશ એનો સદીશ બી પરનો પ્રક્ષેપ બરાબર સદીશ એ ડોટ સદીશ બી ભાગ્યા માનાંકમાં બી સદીશ બરાબર. આ સૂત્ર આપણને આવડવું જોઈએ. સદીશ એનો સદીશ બી પરનો પ્રક્ષેપ. ચલો બરાબર ડોટ પ્રોડક્ટ યાદ કરીએ. આના જે આઈના સહગુણકો છે એનો ગુણાકાર એટલે 1 વત્તા જેના સહગુણકોનો ગુણાકાર -1 વત્તા કેના સહગુણકોનો ગુણાકાર એટલે 0 છે અને બીનો માનાંક એટલે √ આઈનો સહગુણક એનો વર્ગ 1, જેનો સહગુણક એનો વર્ગ 1 અને કેનો સહગુણક એનો વર્ગ એટલે 0. એટલે બરાબર આવશે આપણી પાસે 0/√2 એટલે બરાબર 0. બરાબર છે. ઓકે, ચલો દાખલા નંબર 4 જોઈએ છે. આ સદીશનો આ સદીશ પરનો પ્રક્ષેપ શોધો. શરૂ કરીએ. ધારો કે પહેલા નામ આપી દેવાના એને. સદીશ એ બરાબર આઈ કેરેટ +3જે કેરેટ +7 કે કેરેટ અને સદીશ બી બરાબર 7i કેરેટ -જે કેરેટ +8 કે કેરેટ. ચલો હવે સૂત્ર. હવે સદીશ એનો સદીશ બી પરનો પ્રક્ષેપ
બરાબર સદિશ એ ડોટ સદિશ બી ભાગ્યા માનાંકમાં સદિશ બી એટલે બરાબર. ચલો આ બંનેનો ડોટ પ્રોડક્ટ એટલે આઈનો સહગુણક એનો ગુણાકાર 7 એકુ 7 વત્તા જેના સહગુણકો એનો ગુણાકાર -3 કેના સહગુણકો એના ગુણાકાર 7 8 56 અને બીનો માનાંક તો અંડર રૂટ આઈનો સહગુણક છે એનો વર્ગ એટલે 49 -1નો વર્ગ એટલે 1 અને વત્તા 8નો વર્ગ એટલે 64. બરાબર છે, આવડશે તમને. ચલો દાખલા નંબર 5. દર્શાવો કે નીચે આપેલ 3 સદિશો પૈકી પ્રત્યેક સદિશ એકમ સદિશ છે. 3 સદિશો છે 1 2 અને 3 અને 3 એકમ સદિશ છે એવું બતાવવાનું છે. વળી સાબિત કરો કે આ સદિશો પરસ્પર લંબ છે. ચલો પહેલા નામ આપી દઈએ. ધારો કે સદિશ એ બરાબર 1/7 2i caret 3j caret plus 6k caret. સદિશ બી બરાબર 1/7 3i caret minus 6j caret plus 2k caret. चलो सी सदिश सी बराबर 1/7 6i caret plus 2j caret minus 3k caret. चलो હવે એના માનાંક શોધવાના છે અને એક એકમ થવું જોઈએ એટલે એકમ સદિશ કહેવાય. શરૂ કરીએ છીએ. હવે માનાંકમાં એ સદિશ બરાબર 1/7 અને હવે આનો માનાંક ગુણ્યા આનો માનાંક એટલે ડાયરેક્ટ આ લખી શકાય અંડર રૂટ 2નો વર્ગ 4 વત્તા 3નો વર્ગ 9 વત્તા 6નો વર્ગ 36 એટલે 1/7 અંડર રૂટ 36 ને 4 40 ને 9 49 એટલે 1/7 અને અહીંયા 7 આવશે એટલે બરાબર 1 એકમ સદિશ. આનું માન એક એકમ થવું જોઈએ. ચલો આની વાત કરીએ સદિશ બીની. વળી માનાંકમાં બી સદિશ બરાબર તો ફરીથી પાછો આનો માનાંક બીનો માનાંક કરવાનો છે. માનાંક કરશું એટલે 1/7 નો માનાંક 1/7 અને પછી બાકીનો જે સદિશ છે બાકીનો ભાગ એના વર્ગમૂળમાં દરેકના સહગુણકના વર્ગનો સરવાળો એટલે 9 વત્તા 36 વત્તા 4 એટલે બરાબર 1/7 into 7 એટલે બરાબર 1 જોઈ શકાય છે. અને ફરીથી લઈશું માનાંકમાં સી સદિશ એ આપણે શોધવાનું જાતે જ કેટલો આવશે 1. ચાલો હવે લંબ બતાવીએ 3 સદિશ તો ડોટ પ્રોડક્ટ 0 બતાવવાનો છે. હવે સદિશ એ ડોટ સદિશ બી બરાબર 1/7 2i caret plus 3j caret plus 6k caret dot 1/7 3i caret minus 6j caret વત્તા 2k caret. ચલો ઇઝ ઇક્વલ ટુ પહેલા આ બંનેનો કરીશું ગુણાકાર 1/7 1/7 એટલે 1/49 77 49. હવે ડોટ પ્રોડક્ટમાં આપણને ખબર છે કે આઈ સાથે આઈ લેવાનો છે એટલે 3 2 ને 6 પ્લસ 3 સાથે માઇનસ જે 6 3 18 પણ માઇનસ 6 ગુણ્યા 2 એટલે 12. ચલો 12 ને 6 18 પ્લસ 18 માઇનસ 18 એટલે બરાબર 0. તથા સદિશ બી ડોટ સદિશ સી બરાબર આ પણ તમે શોધશો એ પણ 0 આવશે અને સી સદિશ ડોટ એ સદિશ શોધશો એ પણ 0 આવશે. એટલે માટે લખી શકાય કે આપેલ સદિશો અથવા આ સદિશો
માટે આ સદીશો પરસ્પર લંબ છે. બરાબર છે? ઓકે.